વાગરા પથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ। વાગરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા વાગરા પથકમાં અનરાધાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાગરા મુખ્ય મથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદના કારણે ખેતરો અને જળાશયોમાં પાણીની આવક શરૂ થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। ચોમાસુ પાકના વાવેતર માટે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોએ હવે ખેતીના કામોમાં વેગ લાવી વાવેતરની તૈયારીઓ શરૂ કરી દીધી છે। તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાના આગમનને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી લોકોને મોટી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા નગરજનો અને ગ્રામજનોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। ખેતરો અને જળાશયોમાં પાણી ભરાવા લાગતા સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ આ જ રીતે મધ્યમથી સારો વરસાદ ચાલુ રહેશે તો ચોમાસુ પાકનું ઉત્પાદન સારું થવાની ઉજ્જવળ શક્યતા છે। કૃષિ આધારિત વાગરા પથક માટે આ વરસાદ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। હાલ વાગરા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે, જેના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને સમગ્ર વિસ્તારમાં ખુશી તથા રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે।